અમદાવાદમાં રોંગ સાઈડ રાજુને રોકવા માટે મનપાએ ટાયર કિલર બમ્પનો ઉપાય તો અજમાવ્યો। જો કે મનપાનો આ પ્રયોગ તો કિલર બમ્પ નાખ્યા ત્યારથી જ વિવાદ અને સવાલોના ઘેરામાં હતો, પરંતુ હવે તો આખા કિલર બમ્પ જ થઈ ગયા છે ગાયબ। મેગા સિટી અમદાવાદનું મહાનગરપાલિકા તંત્ર તેના અણઘડ વહીવટ તંત્ર માટે જાણીતું છે, જેની મળી છે વધુ એક સાબિતી। હવે આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ। બંને દ્રશ્યો એક જ જગ્યા ચાણક્યપુરી બ્રિજના છે। એક દ્રશ્ય છે ઓગસ્ટ મહિનાનું કે જ્યારે મનપાએ રોંગ સાઈડ રાજુઓને રોકવા તેમજ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા ટાયર જે છે કિલર બમ્પ નાખ્યા હતા, અને બીજું દ્રશ્ય હાલનું છે એ વિસ્તારનું છે અને જગ્યા પણ એ જ છે, પરંતુ જે ટાયર કિલર બમ્પ મૂક્યા હતા તે ગાયબ થઈ ગયા છે। મનપાએ મોટા ઉપાડે મૂકેલા કિલર બમ્પનું ક્યાંય નામો નિશાન જોવા નથી મળી રહ્યું। કિલર બમ્પ મુકાયાના ફક્ત 5 જ મહિનામાં આખા કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા છે, અને રહી ગયું છે તો ફક્ત સાવધાનનું બોર્ડ। અમદાવાદમાં બેફામ ઝડપે ગાડી હંકારતા નબીરાઓ અને નાગરિકોને પાઠ ભણાવવા મનપાએ મોટા ઉપાડે ટાયર કિલર બમ્પ નાખ્યા હતા, અને દાવો તો એવો કરવામાં આવ્યો હતો કે કિલર બમ્પ રોંગ સાઈડમાં આવતા વાહનોના ટાયર પણ ફાડી નાખશે, પરંતુ હવે સબક શીખવાડવા માટે લગાવાયેલા કિલર સ્પીડ બ્રેકરનું જ નીકળી ગયું છે સુરસુર્યું। બમ્પ મૂક્યાના થોડા સમયમાં જ વાહન ચાલકોએ બમ્પની ચકાસણી કરી હતી, જેમાં જાણવા મળ્યું હોય કે ટાયર ફાટતા જ નથી, તેથી તેઓ બિંદાસ ગાડી લઈને તેના ઉપરથી રોંગ સાઈડ જવા લાગ્યા હતા। મતલબ કે બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે જ કોઈ કામના ન હતા। આમાં એવું નથી લાગતું કે કોઈ પબ્લિક લઈ ગઈ હોય, આ એક કોઈને કોઈ સંયંત્ર મને લાગે છે, કારણ કે આ કોઈની એવી તાકાત નહોતી કે એટલા જબરજસ્ત હું જ્યારે લગાવતા હતા ત્યારે પણ મેં જોયેલું કે આ ઉખાડવું કે આ કાઢવું કોઈ શક્ય વસ્તુ નથી। એટલે પ્રયોગ નિષ્ફળ સાબિત થયું એવું લાગે છે આપને રાહદારી તરીકે? આમાં નિષ્ફળની વાત જ નહોતી। રોંગ સાઈડમાં આવતા હતા એમને તકલીફ પડતી જ હતી, અને સમય જતા બધા શીખી ગયા હતા, તો શા માટે કાઢવામાં આવ્યા? રોંગ સાઈડ રાજુને રોકવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે એ કિલર બમ્પ ગાયબ થઈ ચૂક્યા છે અને માત્ર એની નિશાનીઓ રહી ચૂકી છે। આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો એ જગ્યા ઉપર પહેલા બમ્પ કરવામાં આવ્યો હતો, અને બમ્પ પર ખીલા હોય એ ખીલા ઠોકવામાં આવ્યા હતા, અને જેમાં રોંગ સાઈડ આવતા જો કોઈ લોકો હોય તો એમના ટાયરને નુકસાન થઈ શકે એ પ્રકારના ખીલા તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે એ ખીલાઓ અને સમગ્ર બમ્પ છે એ અહીંયાથી ગાયબ થઈ ચૂક્યા છે, અને માત્ર એની નિશાનીઓ રહી ચૂકી છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ લખવામાં આવ્યું છે કે અહીં ટાયર કિલર બમ્પ છે, પરંતુ એ બમ્પ અત્યારે હાલ ગાયબ થઈ ચૂક્યો છે, અને સાથે જ એ ટાયરને નુકસાન કરી શકે એ પ્રકારના આ કિલર બમ્પ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ સમય જતાં માત્ર અહીંયા એ બોર્ડ જ એટલે કે સાઇન બોર્ડ જ રહ્યા છે, અને કિલર બમ્પ એ ગાયબ થઈ ચૂક્યા છે। અને એના જ કારણે જે એક પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો એ અત્યારે હાલની સ્થિતિએ નિષ્ફળ નીવડ્યો હોય એ પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છો, અને લોકો પણ અહીંયા રોંગ સાઈડ આવતા આપને જોવા મળી રહ્યા છે। એટલે કે રોંગ સાઈડ રાજુને રોકવા માટે જે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી એ અભિયાન હાલની સ્થિતિ અથવા તો એ જે બમ્પ છે એ ગાયબ થઈ ચૂક્યા છે, અને એના જ કારણે એ પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે આ અભિયાન જે શરૂ કરવામાં આવ્યું હતું અથવા તો જે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા એનું શું કંઈ થયું? રાહદારીઓ સાથે પણ વાતચીત થઈ છે, તેઓ પણ પ્રશ્ન કરી રહ્યા છે કે આખરે લોકો ધીરે ટેવાઈ રહ્યા હતા તો પછી કિલર બમ્પ શા માટે ગાયબ થઈ ચૂક્યા? કેમેરામેન વિવેક ઠાકુર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।